નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। એક તરફ પર્યાવરણને બચાવવાની વાતો, પ્રકૃતિના સંવર્ધનની વાતો ને બીજી બાજુ સરકારી અધિકારીઓની જ રહેમ નજર હેઠળ તે જ વાતોનું ખુલ્લેઆમ થતું સુરસુર્યું। જ્યાં પોલીસ નથી પહોંચી ત્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે અને પર્દાફાશ કર્યો છે નદીને કોરી ખાતા નદી રેતી ખનનના બેફામ બનેલા માફિયાઓનો। મહીસાગર નદીના બંને કાંઠે વડોદરાથી આંકલાવ સુધી બિંદાસ્ત રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આ રેતી ખનન માફિયાઓને બીજું કોઈ નહીં પણ ખાણ ખનીજ વિભાગ સ્થાનિક અધિકારીઓ છાવરી રહ્યા છે, પ્રોત્સાહન આપી રહ્યા છે। રેતી ખનનના કાળા કારોબારથી ગુજરાતની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, નદીઓને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, જળચર પ્રાણીઓ જોખમમાં મુકાઈ રહ્યા છે અને કાયદો તમાશો જુએ છે, જેને લઈને સવાલો પણ અનેકો ઉભા થયા છે ને એ જ સવાલોના જવાબ મેળવીશું આજનો સીધો સંવાદમાં। ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી, આ સાથે પર્યાવરણવિદ મહેશ પંડ્યા આપણી સાથે જોડાયા છે અને ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાયા છે। વિશાલ, હું સૌથી પહેલો સવાલ તમને પૂછવા માંગીશ કે મહીસાગર નદીના બંને કાંઠે આણંદથી વડોદરા સુધી જે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે તેનું તમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે, ત્યારે તમારો અનુભવ શું કહેશે? હિરલ, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો તેમાં સૌથી પહેલા અમને માહિતી મળી હતી કે આ પ્રકારનું રેતી ખનન માફિયાઓ દ્વારા થઈ રહ્યું છે। સૌથી મોટી વાત એ છે કે મહીસાગર નદી કે જે બંને કાંઠે અત્યારે અમે જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું તેમાં બંને કાંઠે લગભગ 80 થી 100 જેટલા રેત ખનન માફિયાઓ બેફામ રીતે રેત ખનન કરતા હોય તેવી હકીકત સામે આવી છે। અને જે રીતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં તપાસ કરતા માહિતી મળી છે તેમાં તે પણ જોવા મળ્યું હતું કે મહીસાગર નદીની અંદર તેની નદીના મધ્યમાં બોટ મૂકી પાઇપો ખેંચી અને તેની અંદરથી રેતી કાઢવામાં આવે છે અને તેનું ખનન કરવામાં આવે છે। સૌથી મોટી વાત એ છે કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે ગુજરાતના વિકાસની વાતો કરે છે, ગુજરાતને ક્યાંક ને ક્યાંક સુંદર અને રૂપાળું બનાવવાની વાતો કરે છે, ત્યારે તેમને એ ખ્યાલ નહીં હોય કે આ પ્રકારના જે રેત ખનન માફિયાઓ છે તે ઊંધઈની જેમ રેત ખનન કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતની ધરાને ખોખલી કરી રહ્યા છે। આ જે અત્યારે હાલમાં સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે તે માત્ર એક મહીસાગર નદીના બે કાંઠાની વાત નથી, પરંતુ સમગ્ર ગુજરાતની વાત છે। ગુજરાતની અંદર નદીની અંદર રેત ખનન થઈ રહ્યું છે, જ્યાં મોટા પ્લોટ છે અથવા તો ખેતરો છે ત્યાં માટી ખનન થઈ રહ્યું છે। આમ બેફામ બની અને જે આ ખનન માફિયાઓ છે તે ક્યાંક ને ક્યાંક તેના પોતાના ગોરખ ધંધાને અંજામ આપી રહ્યા છે અને તેની પાછળ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે સરકારી અધિકારીઓ છે અને નેતાઓ છે તેમના પીઠ બળથી તે લોકો આગળ વધતા હોય છે। આ પ્રકરણમાં પણ કંઈક એવું જ બન્યું છે કે જે રીતે અમે આણંદમાં ગયા હતા ત્યાં જે મહીસાગર નદીના બંને પટ્ટા પર જે રેત ખનન થઈ રહ્યું હતું તેની માહિતી મેળવી। તેમાં જાણવા મળ્યું કે ત્યાં જે 4 લીઝ છે તે લીગલ છે અને ટોટલ જોવા જઈએ તો લગભગ 35 થી 40 જેટલી લીઝ હતી તેને પરવાનો મળેલો હતો, પરંતુ 70 થી 80 જેટલી લીઝ ત્યાં ધમધમતી હતી। શું અધિકારીઓને તેના પર નજર નહીં ગઈ હોય? મંતવ્ય ન્યૂઝે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું ત્યારે તેમને આટલી બધી લીઝ જોવા મળી અને રેત ખનનનું કૌભાંડ જોવા મળ્યું, તો પછી ખાણ ખનીજ અધિકારી શું કરતા હતા? ખાણ ખનીજ અધિકારીને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ત્યાંના ખાણ ખનીજ અધિકારી રવિ મિસ્ત્રીએ એવું કહ્યું કે તે જે લીઝ ચાલી રહી છે તે કાયદેસરની છે, પરંતુ કઈ કંપનીમાં અથવા તો કયા અધિકારી અથવા તો કયા અધિકાર ક્ષેત્રમાં તેમને પરમિશન આપવામાં આવી કે નદીની અંદરથી તે લોકો નાવડી મૂકી અને રેત ખનન કરી શકે? કારણ કે આ તમામ કરવા માટે ઈસી સર્ટિફિકેટની જરૂર પડે છે ને ઈસી એટલે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, અને જ્યારે નદીની અંદરથી તમારે ઈસી મેળવવું હોય ત્યારે કોઈપણ સંજોગમાં તે મળી ન શકે અને તમે નદીની અંદરથી નાવડી મૂકીને પાઇપો લાંબા કરીને ક્યારેય રેત ખનન ન કરી શકો। એટલે આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બેફામ રીતે સરકારી બાબુઓની મિલાપીપણાથી આ સમગ્ર પ્રકરણ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। અને જ્યારે સ્થાનિક લોકો જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે અમને એ પણ જાણવા મળ્યું કે સ્થાનિક લોકો પણ રેતી ખનન માફિયાથી કંટાળેલા છે, કારણ કે તે લોકો બેફામ લોકોને મારે છે। સરકારી કર્મચારીઓ એટલે જે લોકો તેમના તાબા હેઠળ ન થાય અથવા તો પછી તેમના ભ્રષ્ટાચારમાં ન જોડાય તેમને જ્યારે ત્યાં રેડ કરવા જાય અથવા તો ત્યાં માહિતી મેળવવા જાય ત્યારે તેમની સાથે મારામારી કરે છે। અને આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક બે નામ બહાર આવી રહ્યા છે કે ખાણ ખનીજ અધિકારી રવિ મિસ્ત્રી અને સાથે જ ત્યાં જે કોન્ટ્રાક્ટ પર એક વ્યક્તિ ચાલી રહ્યા છે સંકેત પટેલ। આ સંકેત પટેલ સમગ્ર પ્રકરણ એટલે સમગ્ર જે બાબત છે તેનો વહીવટ કરતા હોય તેવી હકીકત સામે આવી છે। એટલે આ બંને પ્રકરણની અંદર જો
જે ખાણ ખનીજ અધિકારી છે તેની અને સંકેત પટેલની પૂછપરછ કરવામાં આવે તો આ કૌભાંડ ખૂબ જ મોટું છે અને તેની અંદર કરોડો રૂપિયાના વ્યવહારો થતા હોય અને મોટા પાયે રેત ખનનનો કારોબાર ચાલતો હોય તેવી હકીકત સામે આવશે તે ચોક્કસી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારી અધિકારીઓ આંખ આડા કાન કરી એટલે કે તેમની આંખો પર લીલા કલરની નોટો લગાવી દેવામાં આવે છે. એટલા માટે તે લોકો આંખ અને કાન આડા કરી અને આ કૌભાંડને જોઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક તેમને ખ્યાલ નથી કે પ્રકૃતિને નુકસાન કરતું આ કૌભાંડ સમગ્ર ગુજરાતની ધરાને ખોખલી બનાવી રહ્યું છે ને તે દિવસ દૂર નથી કે જ્યારે આ રેત ખનન કૌભાંડના કારણે ગુજરાતને મોટું ભોગવવાનો વારો આવશે. પરંતુ હવે જોવાનું એ છે કે આ સમગ્ર પ્રકરણ જ્યારે બહાર આવ્યું છે અને આજે ત્યાં ફ્લાઇંગ સ્કોડની રેડ થઈ હતી અને જે તે સમયે એટલે કે લગભગ અઠવાડિયા પહેલાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું ત્યારે ખાણ ખનીજ અધિકારીના એ શબ્દો હતા કે તમામ જે છે તે તમામ લીઝ યોગ્ય છે અને તે લોકો પોતાના દાયરામાં રહીને કામ કરી રહ્યા છે. તો પછી પ્રશ્ન એ થાય છે કે એ જ નદીના પટ પર એ જ નદીના પટ્ટા પર મહીસાગર નદીમાં રેડ કરી ફ્લાઇંગ સ્કોડે અને 70 લાખ રૂપિયાના મશીનરીને જપ્ત કરવામાં આવી છે, બોટોને જપ્ત કરવામાં આવી છે. તો આખરે એવું તો શું થયું કે તેમને આ બોટ અને મશીનરી જપ્ત કરવી પડી? જો કાયદેસર જ કામ ચાલતું હતું તો ફ્લાઇંગ સ્કોડને કેમ ત્યાં સુધી આવવું પડ્યું? એટલે તેના પરથી સાબિત થાય છે કે જે સ્થાનિક તંત્ર છે, સ્થાનિક અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ છે. તે ક્યાંક આ રેત ખનન માફિયાઓ સાથે મળી ચૂક્યા છે અને તેનું જ આ પરિણામ છે કે જ્યારે મંતવ્ય ન્યૂઝ ત્યાં પહોંચ્યું ત્યારે તેમને ખોટી માહિતી આપવામાં આવી. સરકારી અધિકારી એટલે કે રવિ મિસ્ત્રીએ તેમને ખોટી માહિતી આપી અને અમને લોકોને માહિતીથી અવળા રાખ્યા. જો તે સમયે કાયદેસરની રેડ કરવામાં આવી હોત તો કદાચ આના કરતાં મોટું કૌભાંડ સામે આવ્યું હોત. પરંતુ તે લોકોને એવું હતું કે આમાં કંઈ જ નહીં થાય. પરંતુ આખરે ફ્લાઇંગ સ્કોડની રેડ આવી અને આ સમગ્ર પ્રકરણની અંદર 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે અને હજુ પણ જો વધારે તપાસ કરવામાં આવે તો આ કૌભાંડની અંદર મોટું કૌભાંડ સામે આવી તેવી શક્યતા છે. હું એક નામદાર અને ખાસ કરીને આપણા જે માનનીય મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમને હું રજૂઆત કરવા માંગીશ કે આ જ મુદ્દાને લઈને જો તપાસ કરવામાં આવે અને વિપક્ષ પણ પોતાની જવાબદારી સમજી અને આ સમગ્ર પ્રકરણને ઉજાગર કરવા માટે જો આગળ વધશે તો સમગ્ર ગુજરાતમાં જે ચાલતું માટી અને રેતી ખનનનું કૌભાંડ છે તેને ડામવામાં મોટી સફળતા મળશે. કારણ કે ક્યાંક કાયદાના જે નિયમોનું પાલન કરનાર જે લોકો છે તે જ લોકો તેમને સાથે રહી અને આ કૌભાંડ કરાવી રહ્યા છે. પણ કાયદાની મૂર્તિ એટલે કે જે કાયદાનું રક્ષક કરતી મૂર્તિ છે તેની આંખ પર પટ્ટી છે, પણ ક્યાંક સરકારી બાબુઓ અને નેતાઓના આંખ પર પટ્ટી નથી. પરંતુ જો તે લોકો આવા રેત ખનન કૌભાંડ કરતા માફિયાઓને જો પ્રોત્સાહન નહીં આપે તો ચોક્કસથી ગુજરાતની ધરાને ખોખલી થતી બચાવી લેવામાં આવશે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રેતી ખનન માફિયાઓ બેફામ બન્યા છે. મહીસાગર નદીના બંને કાંઠે રેત માફિયાઓનું રેતી ચોરીનું કૌભાંડનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો છે. વડોદરાથી આંકલાવ સુધી રેતી ખનન માફિયા બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અધિકારીઓની પણ મિલીભગત હોવાનું તેમાં ચર્ચાઈ રહ્યું છે. ગેરકાયદે રેતી ખનનના કારણે નદીઓને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે તો આ સાથે જળચરને પણ નુકસાન પહોંચી રહ્યું છે. તો રેતીના ખનન માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે પ્રફુલભાઈ, હું તમને સવાલ પૂછવા માંગીશ કે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં રેતી ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને ખાસ કરીને ચરોતર પંથકમાં જેવી રીતે રેતી ખનન માફિયાઓ બેલગામ બન્યા છે તેને લઈને આપ શું કહેશો? હિરલ, આખા રાજ્યમાં ઠેર ઠેર ખનન માફિયાઓ છે, સક્રિય છે. કોઈ બોક્સાઇટ કાઢે છે, કોઈ ચૂનાનો પથ્થર કાઢે છે અને જે નદી કિનારે છે ત્યાં નદીની રેતીની મોટા પાયે ચોરી થાય છે. મંતવ્ય ન્યૂઝ ચેનલે છેલ્લા 8 દિવસથી જે આ મહીસાગરના બંને કાંઠે જે મોટા પ્રમાણમાં રેતીની ચોરીઓ થાય છે એનો પર્દાફાશ કર્યો છે, એની માહિતી બહાર લાવ્યા છે. હવે આમાં જો અધિકારીઓની મિલીભગત ના હોય, આમ તો અધિકારીઓ નહીં, 3 જણાની સાંઠગાંઠ હોય છે. રાજકારણી, અધિકારી અને માફિયા ત્રણેયનો એક ભ્રષ્ટ ત્રિકોણ રચાઈ જતો હોય છે અને ભ્રષ્ટ ત્રિકોણ છે એ બેફામ બની જતો હોય છે અને ત્યારબાદ એમને કોઈની બીક રહેતી હોતી નથી. આ બહુ જ ચોખ્ખે ચોખ્ખી વાત છે. હવે તમે ત્યાંના જે અધિકારીની વાત કરી વિશાલે કે જે રવિ મિસ્ત્રી કરીને ત્યાંનો જે અધિકારી છે આણંદનો, તો જે લોકોને બહારના લોકોને દેખાય છે, નાગરિકોને દેખાય છે, એ શું ત્યાં બેઠેલા અધિકારીને નથી દેખાતું? શું એમની આંખે લીલી નોટોના પાટા બંધાયેલા હોય છે? એ એટલા અંધ થઈ ગયા હોય છે? અને બીજો છે એમની સાથીદાર
આમ તો કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી હોવાનું કહેવાય છે, પરંતુ એ નાણાકીય આપલેનો જે વહીવટદાર છે એ સંકેત પટેલ, આ બંનેની માયાજાલ છે એ ત્યાં બરાબરની રચાયેલી છે. હવે જે વડોદરાથી આંકલાવ અને આણંદ સુધીના પટ્ટામાં જે ચોરીઓ થાય છે, હવે આમાં બે પ્રકારની ચોરી હોય છે. એક ચોરી એવી હોય છે કે લીજ લીધા વગર જ એમના ત્યાંથી ખટારા ભરી ટ્રક ભરી અને રેતી લઈ જાય છે, અને આવા જે માફિયાઓ છે એ રાજ્યની તિજોરીને રોયલ્ટીનું મોટું નુકસાન પહોંચાડે છે. અને બીજા માફિયા એવા છે કે જેમણે લીજ લીધી છે, એની પરમિટ લીધી છે, પરંતુ એને જો 15 ગાડીની મંજૂરી હોય તો એ સાંજ સુધીમાં 25 કે 30 ગાડી ઉપાડી લે છે. અને બીજું એ કે એમને જે નક્કી કરેલું સ્થળ હોય છે એ સ્થળ સિવાયના સ્થળોમાં પણ એ ખોદકામ કરી લેતા હોય છે. અને આ છે એ હવે ઓપન સિક્રેટ છે, બધા જ જાણતા થઈ ગયા છે. ખાણ ખનીજ ખાતાનો પટ્ટાવાળો પણ આ જાણે છે, તો શું એમાં ઉચ્ચ અધિકારીઓ નહીં જાણતા હોય? આ બહુ જ મોટી વાત છે. જે આ અંગેના જે નીતિ નિયમો છે, કાયદાઓ છે અને લીજ આપતી વખતે નક્કી કરેલી શરતો છે, આ તમામ બાબતનું નદીના પાણીમાં આ બધા મળી અને જાણે કે વિસર્જન કરી દે છે. અને જે આ લોકો એટલા માથાભારે હોય છે કે એમના કામની અંદર કોઈ ખલેલ પહોંચાડે તો એમના પર હુમલા પણ કરી શકે છે. ભૂતકાળમાં હત્યાઓ પણ થયેલી છે, સૌરાષ્ટ્રમાં તો ખાસ. અને રાજકીય લોકોની મોટા માથાઓની હત્યાઓ આ ખનીજ માફિયાઓએ કરેલી છે. એટલે આ મર્ડર પણ કરી શકે છે અને રૂપિયાઓના થોકડાઓથી એમને નડતા લોકોને ખરીદી પણ શકે છે. બે શક્તિ એમની પાસે છે. ગુંડાઓ જ છે રીતસરના, અને એ લોકો પર જ્યારે પણ રેડ પડે ત્યારે એ નદી કાંઠે એક જગ્યા એવી એ લોકો શોધી કાઢી હોય છે ઊંડાણવાળી, કે જ્યાં એમના વાહનો અને સાધનો મૂકીને લોકો ભાગી જતા હોય છે. અને આ તંત્ર સાથે એમને સાંઠગાંઠ હોય છે કે રેડ પડવાની હોય પહેલાં એમને ખબર પડી જતી હોય છે કે આ લોકોનું જે માહિતીનું નેટવર્ક છે ને જબરજસ્ત હોય છે, કે એમને એક મિનિટની ખબર પડી જતી હોય છે કે આ અધિકારીઓની જીપ કઈ તરફથી આવે છે. હવે આ અંગે કેટલાક બહુ જ મોટા સવાલો ઊભા થાય છે. એક સવાલ એ છે કે આંખ આડા કાન કરનારા રવિ મિસ્ત્રી જેવા અધિકારીઓ સામે સરકાર અને ઉચ્ચ અધિકારીઓ ક્યારે પગલાં લેશે? આ સૌથી પહેલો બેઝિક સવાલ છે. બીજો સવાલ એ છે કે સંકેત પટેલ જે છે, કે જે પૈસાની આપલેનું કામ કરતો કર્મચારી છે, એમનો સાથીદાર છે, એના ઉપર ક્યારે લગામ કસાશે? એની આ જે પૈસાની માયાજાલ છે ક્યારે સંકેલાશે? એસીબી વાળા ક્યારે ત્યાં રેડ કરશે? ત્રીજો સવાલ એ છે કે અધિકારીઓને કયા રાજકારણીઓનું પીઠબળ છે? આ ખુલ્લું પડવું જોઈએ. રાજકારણી છે ને એને પ્રજા મત આપીને મોટો કરે છે, એટલે એને પ્રજાના હિતોનું રક્ષણ કરવું જોઈએ. એને બદલે પ્રજાને એક બાજુ મૂકી અને એ આવા જે માફિયા તત્વો હોય છે એના હિતોનું રક્ષણ કરતા હોય છે, કેમ કે એમની પાસેથી ચૂંટણી લડવા માટેના થોકડાઓ આવતા હોય છે. અને હવે પછીનો સવાલ એ છે કે કુદરતી સંપત્તિનો હોઠ વાળી દેતા આ તત્વો પર ક્યારે લગામ કસાશે? પછીનો પ્રશ્ન એ છે કે માફિયા અધિકારીઓ, રાજકારણીઓ અને માફિયાઓ, રાજકારણીઓ અને અધિકારીઓ, એનો ભ્રષ્ટ ત્રિકોણને કોણ ચીરશે, કોણ તોડશે? આ એક બેઝિક સવાલો છે. હવે હમણાં ત્યાં જે પોઈચા છે અને એને ત્યાં એક રેડ પડી, ગાંધીનગરના કહેવાથી ફ્લાઇંગ સ્કોડે ત્યાં રેડ પાડી. મંતવ્ય ન્યૂઝની ઝુંબેશ બાદ આ મંતવ્ય ન્યૂઝનો પડઘો છે. એ પોતાની રીતે તો ક્યારે એમને સૂઝ્યું નથી, પણ હવે મીડિયામાં આવતું થયું એટલે કંઈ કામગીરી બતાવવી પડે. એટલે એ લોકોએ ત્યાં પોઈચા અને કનોડા વિસ્તારમાં જે રેડ કરી એમાં જેસીબી પકડાયું, ટ્રેક્ટર પકડાયા અને 2 નાવડી પકડાણી. નાવડી શા માટે? ખરેખર પાણીની અંદરથી રેતી લેવાની મનાઈ હોય છે, પરંતુ એ લોકો પાઇપો નાખીને અને નાવડી દ્વારા એ રેતીની ચોરી કરતા હોય છે. આ જે પકડાયું એનો અર્થ એ થયો કે મંતવ્ય ન્યૂઝ જે ન્યૂઝની ઝુંબેશ ચલાવી રહ્યું છે એમાં પૂરેપૂરી સત્યતા છે,
એની આ સાબિતી છે. કારણ કે આ બધું પકડાયું છે. 70 લાખનો જે એ લોકો પાસેની સાધન સામગ્રી હતી એ જપ્ત કરવામાં આવી છે. હવે આ તો એક જણને પકડ્યા છે, આવું તો અનેક જગ્યાએ થાય છે. લગભગ આખો નદી કાંઠો છે. આ લોકો કુદરતના દુશ્મન છે, જે જલચર પ્રાણીઓ છે એના દુશ્મન છે. અને જે તમારી આખી જે નદીનું વહેણ છે, જે તમને પ્રકૃતિએ જે પાણી સાચવવા માટે કરેલી સગવડ છે એના દુશ્મન છે. અને આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ઉચ્ચ અધિકારીઓએ આ બંધ થાય એ માટે પ્રયાસો કરવા જોઈએ. જી બિલકુલ મહેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અધિકારીઓની મિલી ભગત અને રાજકારણીઓના હાથ કે રહેમ નજર વગર આટલી મોટી માત્રામાં રેતીની ચોરી કરવું એ શક્ય છે ખરું? ના, એ પ્રફુલભાઈ જે વાત કરી એને 100% સમર્થન. ભ્રષ્ટ ત્રિકોણ. ભ્રષ્ટ ત્રિકોણ. અને મને એક કાગળ મળ્યો હતો મારા સંસ્થા પર્યાવરણ મિત્રને 11/1/2024 રોજ પાદરા તાલુકાના મુંજપુર રેલાઈપરા કહે છે ને, ગંભીરા ગામ છે, પઢિયાર અરવિંદભાઈ સુરસંગભાઈનો. અને એમણે આ જ મુદ્દે વિગતવાર ટ્રક નંબર ને બધા સાથે કલેક્ટરશ્રીને કાગળ લખ્યો હતો કે ભાઈ ખનન છે, અમારા હાથમાં કાગળ બી છે. અને જવાબ એવો મળ્યો કે આ આંકલાવમાં આવે કે પાદરામાં આવે નક્કી થતું નથી, એટલે એકબીજાને ખો આપે. આ ભાઈએ બંને જિલ્લા કલેક્ટરને કાગળ લખ્યો કે તમે નક્કી કરો કે ભાઈ આ જગ્યા છે, અહીંયાથી ખનન થાય છે અને આ ટ્રક છે. અને મેં સીએમઓને, પોલીસને, મુજપુર, ગંભીરા આ બધી બાબતમાં હર્ષ સંઘવી, બીજેપી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી આ બધાને કાગળ લખ્યા છે. કોઈ પરિણામ નથી. એટલે પ્રફુલભાઈ તમારી વાત સાથે હું સંમત છું કે એવું નથી કે સરકારને જાણ નથી, સીએમઓને ખબર નથી, પીએમઓને ખબર નથી, બીજેપીને ખબર નથી, કોંગ્રેસને ખબર નથી. આપણે શબ્દો વાપરે તો ઇટ ઇઝ ઓપન સિક્રેટ. આ ખુલ્લું સત્ય છે. અને આ સરકારની રહેમ નજર વગર ના થાય. રેડ પાડી છે, આપણા જે સવાલો હતા એના જવાબ મળી જશે. રવિ મિસ્ત્રીને સસ્પેન્ડ કરવામાં આવશે, સંકેતને પણ સંકેલવામાં આવશે, થોડાક વખત માટે છૂટી જશે, પછી પતી જશે. મહેશભાઈ, આ લોકોને કુદરતનું કોઈ એક અમોધ વચન મળેલું છે, એમની બદલીઓ થાય, સસ્પેન્ડ થાય તો પાછા 6 મહિના પછી લોકો ભૂલી જાય એટલે લેવાઈ જાય, પણ એમની નોકરીમાંથી પાણી ચૂતો ના જ મળે. આવું અમોધ વચન કુદરતે જ કે ઈશ્વરે એમને આપ્યું હોય એવી રીતે વર્તી રહ્યા છે. પણ પ્રફુલભાઈ મને તો નવાઈ લાગે છે લોકોને એટલા માટે કદાચ આ ધર્મ ઉપરથી અને ભગવાન ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જાય છે. હા, કે એમના કર્મોનો ફળ કે આ એક બાજુ ગીતામાં કહે છે કે કર્મના ફળ મળે અને તમે આ જ પળમાં ભોગવવાનું છે બધું ખરું, અને બીજી બાજુ કશું થતું નથી આ લોકોને. એટલે લોકોનો વિશ્વાસ ડગી જાય છે, લોકોનો વિશ્વાસ ભગવાન ઉપરથી ડગી જાય છે, ધર્મ ઉપરથી ડગી જાય છે, લોકશાહી ઉપરથી ડગી જાય છે કે કરવાનું શું. અને એક બાજુ કે લોકો આગળ આવો, લોકો આગળ આવો, પણ તમે કહ્યું એમ આ તો બધા માફિયાઓ છે, ખૂન કરી નાખે. પણ કેટલાક આવા એક્ટિવિસ્ટો જે છે, આજે અરવિંદભાઈ જેવા એ સતત લડતા હોય છે, થાકતા નથી. એમને ખબર છે કે સરકારી તંત્રમાં શું હોય, કાગળ ઉપર કાગળ લખે છે, અખબારોમાં આપે છે, બધામાં એમણે બધા જ પ્રયત્નો આજે આ મુદ્દામાં કરી ચૂક્યા છે. આજે 12 મહિના થયા, કશું થતું નથી. એટલે એ દુઃખદ ઘટના છે. પણ પ્રફુલભાઈ મને જે ચિંતા છે, એક બાજુ આપણે જળ સંચયની વાત કરી છે અને બધી વાત કરીએ છીએ, આ ખાણ એટલે નદીનું ખનન થવાથી શું થાય છે કે જે પાણીના તળ નીચે જવા જોઈએ નથી જતા. કારણ કે જેવું વરસાદ આવે છે પાણી જતું રહે છે, સળસળાટ દરિયામાં જતું રહે છે. અને રોડ જેવી પરિસ્થિતિ થઈ છે એટલે દરિયાનું ખારું પાણી, આ જે વિસ્તાર છે તો દરિયાને સીધો મળી જાય છે, બરાબર. એટલે દરિયાનું જે ભરતી છે એ અંદર ઘૂસી જાય છે. એટલે ગામડાઓના ગામડાઓ ખારા થઈ ગયા છે. તમે જુઓ 1 વર્ષ પહેલાનો IPCC નો રિપોર્ટ ક્લાઇમેટ ચેન્જ ઉપર, એણે એમ કહ્યું છે કે ગુજરાતમાં 500 કિલોમીટર દરિયો અંદર ઘૂસી ગયો છે. એટલે આ ઇન્ટ્રુઝનના લીધે ગાંધીને જ્યારે મહાદેવ દેસાઈએ મુઠ્ઠી ભરીને માટી લીધી સાબરમતીની, ત્યારે ગાંધીએ ઠપકો આપેલો કે મહાદેવ તમે આ શું કરી રહ્યા છો. એટલે કે બાપુ તમે તો બહુ ચીકણા, આ રેતીમાં શું. એટલે કે ના, આ નદીનો આત્મા છે, આ હૃદય છે, એના લીધે પાણી નીચે ઉતરે છે અને પાણીના તળ ઊંચા આવે છે.
પણ એ નથી થતું એટલે પૂરના લીધે કાંઠા પણ બગડી રહ્યા છે, ખારાશ પણ વધી રહી છે. એટલે આ સ્થિતિ બહુ ગંભીર છે, એટલે બહુ નાનો ગુનો નથી. અને તમે વાત સાચી કરી કે ખનીજ ચોરીના લીધે રેવન્યુ સરકાર એક નાના નાના વસ્તુઓ પર ટેક્સ લગાવી રહી છે. હવે તો જાણી છે કે જીએસટી પણ 34% થવાનો છે. એક બાજુ એ સ્થિતિ છે, બિસ્કિટ, નાના બિસ્કિટ બાળકોને ખાવાના એની પર પણ ટેક્સ લાગે છે, અને બીજું બાજુ આટલી મોટી ખનીજ ચોરીની રોયલ્ટી આપણે ગુમાવી રહ્યા છે. પ્રફુલ્લભાઈ, બીજી એક અગત્યની વાત એ પણ છે કે આ રોયલ્ટીના પૈસાના કેટલીક રકમ એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં જમા થાય છે. અનફોર્ચ્યુનેટલી કરોડો રૂપિયાની આ રકમ વણ વપરાયેલી પડી છે. એનો ઉદ્દેશ્ય એવો છે કે જ્યારે આ ખાણ ખનીજને બધું થાય તો એ જમીન રિસ્ટોરેશન કરવા માટે અને આજુબાજુના ગામોના લોકોને ફાયદો થાય એના માટે વાપરવાના છે. હવે આની પણ બહુ ખબર નથી. એની પણ જ્યારે આરટીઆઈમાં માહિતી માંગવામાં આવે છે તો નથી ખબર પડતી કે એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં કેટલા પૈસા જમા પડ્યા છે, શું છે. એટલે આ બહુ જ ગંભીર મુદ્દો છે ને. આ જ્યારે ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો છે તો ક્યારે કેટલો વરસાદ આવશે, કેટલો દરિયો અંદર આવશે ખબર નથી. એટલે ગામોના ગામો બગડી રહ્યા છે અને કુદરતી સંસાધનને, પીવાના પાણીને, આરોગ્યને બહુ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલે પ્રફુલભાઈ, આ બહુ જ ગંભીર મુદ્દો છે અને આ મુદ્દા ઉપર આજે મંતવ્ય ચેનલે આજે ચર્ચા છેલ્લા 2-3 દિવસથી કરી રહ્યા છો. ખરેખર એ ઉજાગર કરવાની બહુ જ જરૂર છે, લોકજાગૃતિની જરૂર છે, સરકારને ઢંઢોળવાની જરૂર છે. એ કેમ શું છો તમે? જી મહેશભાઈ, બિલકુલ. પ્રફુલભાઈ, જે પ્રકારે રેતી કૌભાંડ જે આખું સામે આવ્યું છે ત્યારે આ કૌભાંડની અંદર કેવા કેવા નિયમોનો ભંગ થતો હોય છે અને ભૂતકાળમાં સરકારે જે રેતી ખનન અટકાવવા માટેની જે ગુલબાંગો ફૂંકી હતી તેનું શું? તારા બે પ્રશ્નો છે હિરલ. એક તમે જે વાત કરી મહેશભાઈ, એમાં હું ઉમેરો કરું. તમે જે પત્ર કહ્યું ને એવું અમારો આજે વિડીયો મુકાયેલો છે, એમાં સોશિયલ મીડિયામાં કોઈએ કોમેન્ટમાં લખ્યું છે કે જે હોડી છે ને, એક હોડીના ઉપયોગ કરવાના એક વખતનો 2500 રૂપિયા હપ્તો ચૂકવવો પડે છે. એને રકમ લખી છે, સાચી છે કે ખોટી છે લખનાર જાણે, પરંતુ સાંજ સુધીમાં આવી કેટલી હોડીઓ ફરતી હશે ને કેટલો હપ્તો જતો હશે, અને ભ્રષ્ટાચાર કેટલી વ્યાપકપણે ફેલાયેલો છે. અને આપણા વડાપ્રધાન શ્રી વારંવાર કહે છે કે આ ઉદયની જેમ આ દેશને ભ્રષ્ટાચારે કોરી ખાધો છે. તો જે વડાપ્રધાનશ્રીને દેખાય છે એ આપણા અહીંના લોકોને દેખાય એવું આપણે ચોક્કસપણે ઈચ્છીએ. હવે બીજી વાત એ છે કે એક વાત એવી આવી છે કે આ લોકોએ હમણાં જે આ લીજવાળા છે ને મહેશભાઈ, એમને સૂચના આપી દીધી છે કે હમણાં તમે ખોટા ધંધા બંધ કરી દેજો, કારણ કે ગાંધીનગરની નજર અહીં થઈ છે. અને ગાંધીનગરની ત્યારે થઈ કે જ્યારે ઝુંબેશ ચાલે. ગાંધીનગરને પોતાને તો સૂઝતું જ નથી કે અમારા મોનિટરિંગ કરવું જોઈએ. હવે એ જે વિશાલે કહ્યું કે અધિકારી કહે છે કે 40 લીજ છે, પણ ખરેખર 70 થી 80 છે, અને એમાં 50 થી 60% ખોટી લીજ એટલે લીજ વગરના છે. અને જે લીજ છે એ પોતાને જ્યાં આપેલું છે એના કરતાં બીજી જગ્યાએથી ઉપાડે છે. હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે ગાંધીનગર સ્થિત જે ખાણ ખનીજ ખાતું છે ને, એને 1 વર્ષ પહેલા વેહિકલ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટની એટલી મોટી ગુલબાંગો પોકારી હતી અને એવી મોટી જાહેરાત કરી હતી કે ખનીજ માફિયાઓની હવે ખેર નથી. અને મીડિયાઓમાં, ટીવી મીડિયા એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં આ હેડલાઇન બની હતી કે ખનન માફિયાઓની હવે ખેર નથી. હવે એ જે પાયલોટ પ્રોજેક્ટ હતો ને એમાં એમણે એ વાત કરી છે કે લીઝ ધારકોની જે ગાડીઓ છે એની અંદર જીપીએસ સિસ્ટમ હશે અને એ ક્યાંથી ખનન કરે છે, એટલે આપેલી જગ્યામાંથી ખનન કરે છે કે બીજી જગ્યાએથી એ દેખાશે. એટલું જ નહીં, એ ચોક્કસ જગ્યાએ લઈ જાય છે કે બીજે ક્યાંય લઈ જાય છે એ ખબર પડશે. એનું ઓવર સ્પીડિંગ હશે તો ત્યાં લાલ કલરની લાઇનિંગ થશે, એટલે એની રૂટ, એની સ્પીડ, એનું સ્થળ ત્રણેય આ બાબતમાં ખબર પડશે. અને આ પાયલોટ પ્રોજેક્ટની બાબતો નેશનલ ટીવીમાં ચમકી હતી. હવે જો આજે એ ચાલુ છે કે નહીં સવાલ છે, ચાલુ છે તો આ ચોરીઓ કેમ ચાલુ છે? આ બે બહુ કોન્ટ્રાવર્સી કરે એવા સવાલો છે. એટલે આ જે ગોલબાંગો છે પોકળ સાબિત થઈ છે કે સાચી સાબિત થઈ છે
એ બહુ જ મોટો સવાલ છે, કેમ કે ખનિજ માફિયાઓ આજે પણ એટલા જ બેફામ છે. એમનું જે નેટવર્ક છે એ બહુ જબરજસ્ત નેટવર્ક હોય છે. એની માહિતીનું નેટવર્ક જેટલું જોરદાર છે એટલું દાદાગીરી કરવાનું નેટવર્ક પણ જોરદાર છે. એમની સાથે ગુંડાઓ પણ સંકળાયેલા હોય છે. એટલે આ જે કામ થઈ રહ્યું છે એટલે નદી કાંઠે એ બહુ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, નાનું નથી. તો પછી આ જે સામાન્ય લોકોને દેખાય છે એ અધિકારીઓને કેમ નથી દેખાતું એ મોટો પ્રશ્ન છે. બીજી વાત એ છે કે અત્યારે તમારી પાસે ઘણા બધા સાધનો આવી ગયા છે, ડિજિટલ સાધનો આવી ગયા છે. તમે કોરોના વખતે બિચારો અગાસીમાં ફરવા નીકળ્યો હોય તો તમે ડ્રોનથી પકડી પાડતા હતા, તો આ ખનીજ માફિયાઓ સામે કેમ ડ્રોન નથી ફેરવતા? તમે ઓલા ખેતરની અંદર હવાઈ દવાઓનો છંટકાવ કરવા માટે ડ્રોન વાપરો છો, તો અહીંયા ડ્રોનનો ઉપયોગ કેમ નથી કરતા ખાણ ખનીજ ખાતાવાળા? કારણ કે એની લીજની આવક ઘણી છે, તો આમાં કેમ ખર્ચો નથી કરતા? શા માટે તમામ ગાડીઓમાં જીપીએસ નથી નખાવતા? નક્કી કરેલી ગાડીઓ ક્યાં ક્યાં ફરે છે એનું મોનિટરિંગ કેમ નથી થતું? જો એએમસી જેવું તંત્ર કચરાની ગાડીઓમાં જીપીએસ રાખી શકે છે તો આમાં બધી ગાડીઓમાં કેમ નથી રાખતા? એટલે જે અદ્યતન શોધો થઈ છે, ડિજિટલ સાધનો છે, એનો પણ કેમ પૂરેપૂરો ઉપયોગ નથી થતો એ બહુ મોટો સવાલ છે. જી બિલકુલ. મહેશભાઈ ને પ્રફુલભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો રેતી ખનન માફિયાઓ પર લગામ લગાવવાની અને કડક કાયદાકીય પગલાં ભરવાની રાવ ચોક્કસ ઉઠી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પ્રકૃતિને નુકસાન પહોંચાડનારા આ રેતી ખનન માફિયાઓ સામે અને તેને છાવરનારા અધિકારીઓ સામે શું કાયદાકીય પગલાં ભરાય છે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.